સુરત શહેરમાં કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ. કામરેજના ઉભેર ગામે સ્ટેટ વિજિલન્સમાં દરોડા. ઉભેર ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં ચાલતો હતો વેપલો. વિદેશથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરીને વેચવામાં આવતો હતો. પોર્ટ પરથી કોલસો ભરીને નીકળી ટ્રકના ડ્રાઈવર સાથે મેરા પીપળામાં આ વેપલો ચાલતો હતો. લોકોના મુખેથી ચર્ચા કે આટલા મોટા પ્રમાણમાં મેરા પીપળામાં કાળો ધંધો ચાલતો હતો તો સ્થાનિક પોલીસને કેમ ખબર ન પડી? કામરેજ પોલીસ શું કરી રહી હતી? કેમ તેને આવા કાળા બજાર વિશે ખબર ન પડી? હાલમાં આ પર એક ચર્ચાનો વિષય બની ગયો છે. સ્ટેટ વિજિલન્સે દરોડા પાડીને આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટેડ કોલસો, 1.31 લાખની કિંમતનો વેસ્ટ કોલસો, 4 ટ્રક, 1 લોડર, 1 4 વ્હીલર કાર, રોકડા રૂપિયા મળીને કુલ 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને હમીર ઉર્ફે બાબુ નાણાયર, અબ્દુલ હમીદ બશીર શેખ, સુનિલ કુમાર દયાશંકર યાદવ, મસ્તાન બન્નાજી કાદ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા અને સાથે સંજય પટેલ રહેવાસી પુનાગામ, 2 કનૈયા ઉર્ફે કાનાભાઈ રહેવાસી મંદિર ફળિયું તાલુકો માંગરોળ સુરત અને 3 સાગરને વોન્ટેડ જાહેર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.